નામ તમારું? મારું નામ ભાવિકભાઈ વનરાજભાઈ વઢેલ છે. હવેશભાઈ, પાકમાં જે નુકસાન થયું છે તેને લઈ સરકારે ખેડૂતોને સહાય મળે તે માટે ખેડૂત પોતે જ તે પોતાનું નુકસાની જાહેર કરી શકે એ માટે એપ્લિકેશન બહાર પડી છે. આનો તમે ઉપયોગ કર્યો? આનો ઉપયોગ કર્યો છે. આ એપ્લિકેશન નામ છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન. કૃષિ પ્રગતિ એપ્લિકેશન એવી વસ્તુ છે કે તમે ફાર્મર નોંધણી કરેલું હોય છે. જે ફાર્મર નોંધણી કરેલું એટલે તમારો જે સર્વે નંબર હોય છે, સર્વે નંબર એમાં અલોટ થઈ ગયેલા હોય છે. જે પ્લોટ હોય છે અને તમારે પ્લોટ ઉપર જઈને લોકેશન બેઝ ફોટા પાડવાના આવે છે. પહેલા તો આખો ખેતરનો ફોટો લેવાનો આવે છે, જેટલો તમારો પાક છે, અને પછી જેટલો નુકસાનગ્રસ્ત છે નુકસાનગ્રસ્તનો ફોટો લેવાનો આવે છે. અને કૃષિ પ્રગતિ એપ્લિકેશન એ હાવ સરળ વસ્તુ છે. કદાચ એ ખેડૂત ભણેલો હોય તો કે ન ભણેલો તો એને ઇઝીલી આવડી જાય વસ્તુ છે. તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે, ખરેખર કેવું લાગે? કોઈ તકલીફ પડે છે કે કોઈ એરર આવે છે કે કંઈ? આ એપ્લિકેશનનો મેં ખુદ ઉપયોગ કર્યો છે. મેં મારા પ્લોટનો ખુદ જાતે સર્વે કર્યો છે. એપ્લિકેશન એકદમ નિરાતે કમ્પ્લીટ હાલે છે. એમાં કોઈ પણ પ્રકારની એરર આવતી નથી અને વ્યવસ્થિત રીતે કામ કરે છે. અને જો કોઈ ખેડૂતને ન આવડતું હોય તો સરકારે પ્રાઇવેટ સર્વે નિમેલા છે, જે એના થકી પણ સર્વે કરાવી શકે છે, અથવા બીજા ગામના કોઈ પણ ખેડૂત એ રીતના એજ્યુકેશન વાળો હોય તો એની પાસે પણ ખેડૂત પોતે સર્વે કરાવી શકે છે. ખેડૂતને સર્વિસ કરવાનું બીજું કોઈ વસ્તુ કે કરવાનું આવતું નથી આમાં. નામ તમારું? મારું નામ અનિલભાઈ ગોલેધર. અનિલભાઈ, સરકાર દ્વારા આજે પાક નુકસાનીને લઈને એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે, તમે એનો ઉપયોગ કર્યો છે? હા, મેં કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન છે, મેં પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટોલ કરી છે. એપ્લિકેશનમાં સરકારશ્રીએ બહુ સરસ સુવિધા આપી છે. એમાં તમે ખેડૂત પોતે જાતે આનું સર્વે કરી શકો છો. તમારું ખેતરે જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં એક ઓટીપી, તમારે પહેલા ફાર્મર રજિસ્ટર હોવું જરૂરી છે. ફાર્મર રજિસ્ટર હોવ એટલે તમે સીધો ઓટીપી નાખો એટલે તમારે અંદર આવી જાય પાક નુકસાન. તો એમાં સીધું પાક નુકસાનમાં જાય અને સીધું તમારી આખી ડિટેલ ખુલે કે તમારે કેટલા સર્વે નંબર છે, કેટલા પ્લોટ છે તમારા. પછી તમારે જે પાકનું નુકસાન થયું એના ફોટા પાડવાના. એમાં થોડીક અમથી માહિતી, અને બહુ સરળ છે અને એપ્લિકેશન વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. હા, મેં સબમિટ કર્યું અને તમામ ખેડૂતને હું એવું કહેવા માંગુ છું કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને જલ્દી ને જલ્દી સર્વે થાય તો સરકારની સહાય વહેલા તકે મળે એવું તમામ ખેડૂતને કહેવા માંગુ છું.